નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન કેવી રીતે કરીએ એ આપણે જોયું. આપણે અત્યારે જે ટોપિક ભણીએ છીએ નૈસર્ગિક સ્ત્રોતોમાં પહેલો જે આપણો સ્ત્રોત છે એ જંગલો, અને જંગલોને આપણે કેવી રીતે સાચવી શકીએ, જંગલોનું સંવર્ધન કેવી રીતે કરી શકીએ એના વિશે આપણે અહીંયા માહિતી અત્યારે લઈએ છીએ, અભ્યાસ કરીએ છીએ. આપણે એવું જોયું કે જંગલોનો ઉપયોગ કોણ કરે છે, એટલે જંગલોના ઉપયોગ સ્થાનિક લોકોને જંગલો શું આપે છે, વન વિભાગને જંગલો શું આપે છે, ઉદ્યોગપતિઓને જંગલો શું આપે છે, એનો આપણે અભ્યાસ કરીએ. પણ જે આ ઉદ્યોગપતિઓ હોય છે એ જંગલોનો પોતાના વેપારને અનુલક્ષીને ઉપયોગ કરતા હોય છે, એટલે એને અંદર પોતાના સ્વાર્થ માટે એ જંગલોનું નિકંદન કાઢી રહ્યો છે, નાશ કરી રહ્યો છે. અંતમાં આપણે પ્રકૃતિ એટલે સ્થાનિક લોકો, ઉદ્યોગો, પ્રકૃતિ તેમજ વન્ય પ્રેમી, આપણે 4 પ્રકારના વ્યક્તિઓ વિશે શીખ્યા હતા. તો પ્રકૃતિ તેમજ વન્ય પ્રેમી એની ચર્ચા કરીએ. જે લોકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, કોઈ છોડ આમ પડી ગયો હોય ને તો એને આમ થાય કે સારું આવું તો કંઈ થતું હશે, એને તરત આમ ટેકો લાકડું મૂકીને એને સીધો કરે, આમ તેમ કંઈક બાંધી દે, એને આધાર આપી દે, એવું કંઈ પણ કરે. માટી આમ ઉખડી ગઈ હોય તો માટી એ કરે. તો એ લોકોની આપણે હવે ચર્ચા કરીએ છીએ. તો આજે પ્રકૃતિ પ્રેમી લોકો હોય છે, જેઓ વન પર નિર્ભર તો નથી જ. એ લોકો કઈ વન ઉપર નિર્ભર નથી કે વનમાંથી એમને મળે તો જ એમનું ગુજરાન ચાલે, એવું કઈ છે નહીં. પણ એમને બસ ગમે છે આવું હોય કુદરતમાં, અને એવી જગ્યા હોય તો એને મજા આવે. એ વન પર નિર્ભર નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેમની ઘણી બધી બાબતોને ખૂબ જ મહત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી તેમજ ગેંડા એના સંરક્ષણથી થઈ હતી. જ્યારે જંગલોને સાચવવાની પહેલી વખત વાત નીકળી ત્યારે એમાં વાઘ, ચિત્તા, હાથી અને ગેંડા આ લોકોનું સંરક્ષણ કરવું, એટલે એ લોકોને આપણે સાચવવા, એમની પ્રજાતિ નાશ ન પામે એના માટેનો પ્રયત્ન કરવો. આ ગેંડા નામની જે જાતિ છે અત્યારે ભારતમાં તો પ્રાણીઓના સંરક્ષણની, જંગલની જ્યારે સંરક્ષણની વાત આવી ત્યારે સૌથી પહેલા આ મોટા પ્રાણીઓ વાઘ, ચિત્તા, હાથી કે ગેંડાની સંરક્ષણની વાત આવી. અત્યારે મેં કીધું એ પ્રમાણે ગેંડા આપણને જોવા મળતા નથી, એ નાશ પામી ગયા છે. એ પ્રજાતિ હવે છે, અહીંયા તો નથી જ. હાથી આપણને ક્યાંક ક્યાંક જોવા મળે છે, પણ હાથીમાં પણ બરાબર, જેને આપણે કહીએ સફેદ હાથી, પછી જે પેલા 2 દાંતવાળા હાથી, આવા બધા હાથી જે કહેવાય, જે એની સ્પેશિયલ જાતિઓ હતી, એ હવે અત્યારે જોવા મળતી નથી. ચિત્તા સ્ટીયર્સ 9મા ધોરણમાં આપણે ભણ્યા હતા, એનું પાછળ એક કોષ્ટક હતું, એની અંદર આપણે ભણ્યા છે કે ચિત્તા પણ હવે આપણને અહીંયા જોવા મળતા નથી. વાઘ, છેલ્લે બંગાળમાં એક વાઘ હતો, બેંગોલ ટાઈગર, બરાબર, એના અવસાન પછી અત્યારે વાઘ પણ ક્યાંય છે નહીં, આપણે બહારથી લાવવા પડે છે. પ્રાણી સંગ્રહાલયમાં આપણને જે વાઘ જોવા મળે છે એ બહારથી લાયેલા છે, અહીંના છે નહીં, બરાબર.
તો આ લોકોના સંરક્ષણની વાત જ્યારે થઈ, એ શરૂઆતમાં એ વાત થઈ હતી, ત્યાર પછી હવે તેમને સંપૂર્ણ જૈવ વિવિધતા, આ પ્રકૃતિ પ્રેમીઓ હવે સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણ રૂપે સંરક્ષણ કરવાનું મહત્વ સમજાયું. એમને ખબર પડી કે નિવસન તંત્રની અંદર એક જીવ બીજા જીવ ઉપર આધારિત હોય છે. જો એક નહીં હોય તો બીજો નહીં હોય, બીજો નહીં હોય તો ત્રીજો નહીં હોય, ત્રીજો નહીં હોય તો ચોથો નહીં હોય. એટલે એમણે બધાનું સંરક્ષણ પૂર્ણતઃ, જે આપણા પ્રાથમિક ઉત્પાદકોથી માંડી અને છેક અંતિમ કક્ષાના જે ઉપભોગ્યો છે ત્યાં સુધીના બધા જ સજીવો, એ બધા સજીવોનું સંરક્ષણ કરવાનું એને મહત્વ સમજાયું. પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્વ ન આપવું જોઈએ કે જેવો વનતંત્રનો ભાગ છે? વનતંત્રનો ભાગ છે, જેને જંગલ શું છે એ ખબર છે. પ્રકૃતિ પ્રેમી તો શું કરશે? એ તમને કદાચ ડોનેશન આપશે, કોક વાર અઠવાડિયે, વર્ષમાં 1-2 વાર ત્યાં રહેવા જશે, મહિને 1 વાર રહેવા જશે, પણ એ કાયમ એ કામ નથી કરી શકવાનો, કારણ કે એને બીજું એનું કામ છે. તો સંરક્ષણ માટેની જવાબદારી એવા લોકોને સોંપવી જોઈએ જે વનતંત્રનો ભાગ છે. તો વનતંત્ર એટલે જંગલ રાજ, એનો ભાગ તો કોણ કોણ છે? આ એવા લોકો છે જે પરંપરા અનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા લોકો કોણ છે? તો કે ઉદાહરણ તરીકે તો કેટલાક લોકો પરંપરા અનુસાર, તમને તમારા ઘરમાંથી કીધું હોય, આપણે ઘણી વખત આપણા ઘરોમાં આ વસ્તુ જોઈએ છે, આપણા ખેતરમાં કે આપણા ઘરમાં એક નાનું ડેરું અથવા તો એક નાનું મંદિર બંધાયેલું હોય છે. તો એ જે વસ્તુ હોય છે, તો એમાં આપણા જે દાદા હોય, એ દાદાને એમના વડીલો એવું કીધું હોય કે ભાઈ તું કશું કરે કે ના કરે, રોજ સવારે આ જગ્યાએ દીવો કરજે, તો એનાથી તું સુખી થઈશ. બરાબર? હવે દાદાને ટાઈમ ના હોય તો પણ એ રોજ સવારે દીવો કરે. દાદા પછી પપ્પાને કહે કે પપ્પાને એવું કહે કે જો બેટા સુખી થવું હોય, તું ભલે ખેતર ખેડે કે ના ખેડે, બીજું કઈ ખેતીનું કરે કે ના કરે, પણ અહીંયા રોજ દીવો કરજે. હા, તો એ પપ્પા એના પરંપરાગત કરે, એ એના વારસામાં એના છોકરાને આપે કે ભાઈ કશું નહીં તો આટલું તો કરજો, કશું નહીં તો આટલું તો કરજો. પહેલા આપણા વડીલો ઘણું બધું કામ કરતા હતા, એમાંથી અત્યારે પરંપરા અનુસાર પણ આપણું કામ ધીમે ધીમે ઓછું થતું, કારણ કે આપણે મોડર્ન થઈ ગયા છે, આપણને આ બધી વસ્તુ કરવી ગમતી નથી. બરાબર? તો અત્યારના છોકરાઓને એવું કીધું હોય કે તમારે વડીલોને પગે લાગવાનું છે રોજ. બરાબર? તો એ વડીલોને પગે લાગવાનું, કમર ઝૂકીને એને વડીલને પગે લાગવાનું, એ પણ એને ગમતું નથી. બરાબર? ડાયરેક્ટ આમ હાથ મિલાઈ દેશે, હેલો હાય હેલો આમ દૂરથી, અને પછી હાથ મિલાયા પછી બી રૂમાલથી આમ લોસી કાઢશે, પેલાને દેખતા જાણે એનું અપમાન કર્યું હોય એવું કહેવાય, કે ગંદા હતા ને, કે જર્મ્સ ના ફેલાય ને એટલા માટે. એટલે આધુનિકતાના બહાના હેઠળ આપણે આપણી પરંપરા અને મર્યાદાઓ ભૂલી ગયા છે. તો પરંપરા અનુસાર જે લોકો જંગલોનું રક્ષણ કરે છે, એવા લોકોને આમાં આપણે જોડવા પડે, કે એને ખબર છે કે જંગલમાં આ વિસ્તારમાં વાઘ રહે છે, જંગલમાં આ વિસ્તારમાં સિંહ રહે છે, જંગલમાં આ વિસ્તારમાં સસલા રહે છે, જંગલમાં આ વિસ્તારમાં ચંદનના ઝાડ છે, આ વિસ્તારમાં આંબા છે. બરાબર? નદી કિનારા અથવા તો ઝરણાના કિનારે જે વિસ્તાર હશે ત્યાં આગળ આ જૈવ વિવિધતા પુષ્કળ પ્રમાણમાં હશે. બરાબર? ત્યાં કોઈ વાઘ સિંહ ત્યાં રહેતા હશે નહીં. ત્યાં નાના નાના પ્રાણીઓ કે જે ઝડપથી ત્યાં આગળ જઈને પાણી પીને પાછા આવી જાય એવા. પેલો તો આખા જંગલમાં લટાર મારીને છેક આમ જાય એટલે બધાની ખબર કાઢતો જાય, રસ્તામાં કોક મળ્યું તો પછી લેતોય જાય. બરાબર? એટલે એને એકદમ ગાઢ જંગલમાં ગુફામાં રહેવાનું હોય છે. બરાબર? તો આ જૈવ વિવિધ એટલે જે જંગલમાં રહેતો હોય એને જ ખબર હોય કે આ દિશામાં છે ને આ દિશામાં છે. આપણને કેવી રીતે ખબર હોય? તો અહીંયા
આપણે જે ઉદાહરણ લેવાના છે, આ પરંપરા અનુસાર જે જંગલનું સંરક્ષણ કરે છે એવા લોકો, તો કે થારના રણની સીમા પાસે. આ થારનું રણ ક્યાં આવ્યું? અહીંયા આપણે થારની જગ્યાએ આપણે એને કહીશું થોર, કારણ કે આપણે એને થોરના એનાથી થોરનું રણ રાજસ્થાનમાં જે આવેલું છે. પશ્ચિમ રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં રહેતી બિશ્નોઈ પ્રજા છે. આ બિશ્નોઈ એક આદિવાસી જાતિ છે અને એ લોકો શું કરે છે તો કે વન સંરક્ષણ અને વન્ય જીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલા છે. જ્યારે કોઈ કામ તમને એમ કહેવામાં આવે કે આ ધર્મ એટલે આ પાપ છે ને આ પુણ્ય છે, બરાબર, તો તમે પાપ વાળું કામ કરશો નહીં, તમે પુણ્ય વાળું કામ કરશો. કારણ કે બધાને સારું સારું લેવું હોય, ખરાબ લોકો ના લેવું હોય, બરાબર. મારા જેવા કોક જ હોય જે લોકોનું ખરાબ લઈ લઈને સારું આવે. તો આ બિશ્નોઈ જાતિ વન સંરક્ષણ અને વન્યજીવોનું સંરક્ષણ કરવું એ એમની ધાર્મિક માન્યતા છે. એ લોકો એને ભગવાન માને છે. આવું કરવાથી ભગવાન તમારી પર રાજી થશે અને આવું નહીં કરો તો ભગવાન તમારી પર નારાજ થશે, બરાબર. આવું એમને ધર્મના લીધે કીધેલું છે, પણ એકચ્યુઅલી એ ધર્મ નથી, એ એમની જવાબદારી છે, એમની ફરજ છે, બરાબર. એટલે વડીલો એમને તમને સીધી રીતે એમ કહું કે ભાઈ તમારે વાંચવા બેસવાનું છે, હા, રોજના 6 કલાક વાંચવાનું છે, તો તમે સીધી રીતે કહીશ તો નહીં વાંચો. પણ હું એમ કહીશ કે ભાઈ જો તમારે સારું રિઝલ્ટ લાવવું હોય, તમારે પરીક્ષામાં પાસ થવું હોય, તો તમારે 6 કલાક વાંચવું પડશે, તો તમે વાંચવા બેસો, બરાબર. તમે જો વાંચવા બેસો તો તમને ઇનામ મળશે, તો તમે વાંચવા બેસો. બાકી એમને કોણ વાંચે? મહેનત એમને કોઈ કરે નહીં. પણ સીધી રીતે તમને કહીએ તો માને નહીં. તો એના માટે આવું કંઈક પરંપરા સાથે, એને ધર્મ સાથે, આપણા વિજ્ઞાન અને જવાબદારીઓને આપણે આપણા ધર્મ સાથે જોડી દીધી. અને જ્યારે ધર્મ સાથે જોડાય છે ત્યારે લોકો એને સરળતાથી અપનાવી લે છે. વિજ્ઞાનને લોકો સરળતાથી અપનાવતા નથી. ત્યાં પ્રૂફ માગે, ત્યાં સાબિતી માગે, પણ ધર્મ જે છે એને લોકો સરળતાથી અપનાવી લે છે, બરાબર. ધાર્મિકતાથી એમ કીધું કે બેટા તાર મંગળસૂત્ર પહેરવાનું, એટલે પછી પેલો ગમતો હોય કે ના ગમતો હોય, આખી જિંદગી લટકાઈને ફરે, બરાબર. આ ધર્મ છે, બરાબર. તમે જો હિન્દુ હોય તો તમારે મંદિરે દર્શન કરવા જવું જોઈએ, બરાબર. કેમ? વિજ્ઞાનમાં તમને કીધું હોય, તમને એવું કીધું હોય જો તમે હિન્દુ હોય તો તમારે મંદિરે દર્શન કરવા જવું જોઈએ, તો પછી બધા હિન્દુ થઈ જશે. પણ એવું કેમ કરવાનું, એવું વિજ્ઞાન તમને સમજાવે ત્યારે તમને ઓ આવું હતું, આ તો ગયા ના ગયા શું ફેર પડે, બરાબર. તો આપણા જે મંદિરો છે એ મંદિરોની રચના જે છે એ રચના એવી રીતે કરવામાં આવેલી છે કે પ્રકૃતિના જે પોઝિટિવ તત્વોની જે ઉર્જા છે એ ઉર્જા દરેક ઘુમ્મટ જે છે એ ઘુમ્મટની ટોચ ઉપર કેન્દ્રિત થાય છે. અને કેન્દ્રિત એટલે આખા બ્રહ્માંડની સારી ઉર્જા ત્યાં કેન્દ્રિત થાય છે અને પછી એ ઘુમ્મટથી નીચે એટલે નીચે તરફ ફેલાય છે. એવી જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે આપણને એ ઉર્જા પ્રાપ્ત થાય છે. આપણે ડાયરેક્ટ પેલી ઉર્જા લેવાની જરૂર પડતી નથી, આપણને ત્યાંથી રેડીમેડ મળે છે, બરાબર. એટલા માટે આપણે જવાનું છે. પણ આપણને તો કીધું એટલે જવાનું, આપણને કીધું એટલે જવાનું, બરાબર. તો અહીંયા પણ એવું છે કે બિશ્નોઈ જાતિમાં સંરક્ષણ કરવું જંગલોનું એ એમનો ધર્મ છે, બરાબર. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે અને જ્યારે તમને કોઈ જવાબદારી કે ફરજ અદા કરવાની હોય ને ત્યારે તમારે જિંદગીની ચિંતા નહીં કરવાની. એ કામ કરતા કરતા એકવાર મરવું પડે તો પણ એ તૈયારી રાખવાની. એટલે આ લોકો પણ જીવનના ભોગે પર્યાવરણના સંરક્ષણ માટે વનસ્પતિઓ, અને વનસ્પતિઓને વિજ્ઞાન શું કહે છે? ફ્લોરા. વનસ્પતિઓને વિજ્ઞાન કહે છે ફ્લોરા અને પ્રાણીઓને કહે છે ફાઉના. ફૌના એનું રક્ષણ કરે છે, ફ્લોરા અને ફાઉના.
હવે આ ફ્લોરા અને ફૌના તમને ઓબ્જેક્ટિવ, ખાલી જગ્યા, જોડકા આ રીતે કોઈ પણ રીતે પૂછી શકે. બરાબર. નંબર 4, આ બિશ્નોઈ જાતિની મૂળભૂત માન્યતા શું છે? તો કે તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. બરાબર. તો વનતંત્રનો ભાગ એટલે જંગલમાં રહેતા લોકો, જંગલના લોકો, વનતંત્ર. બરાબર. ત્યાર પછી કે છે ભારત સરકાર ભારત સરકારે હમણાં વન્યજીવ સંરક્ષણના હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. હવે આ જ્યારે કોઈના નામે તમને ઇનામ મળે, કોઈના નામે પુરસ્કાર મળે, એટલે સમજી લેવું કે એ માણસે એના જીવનમાં જીવના ભોગે બહુ જ મોટું કામ કર્યું છે, અને પોતાના માટે નહીં, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, સમાજના હિતમાં, દેશના હિતમાં એણે કંઈક કામ કર્યું હોય તો જ એના નામનો પુરસ્કાર આવે, બાકી કોઈ પુરસ્કાર આવે. અને આ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે. તો અમૃતા દેવી બિશ્નોઈએ શું કામ કર્યું હતું? તો એણે જે કાર્ય કર્યું હતું એ કાર્ય જુઓ તમે. જેઓએ 1731માં, અત્યારે આપણે 2019માં છે, 1731માં 300 વર્ષ પહેલાની વાત છે, રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં, આ ગામનું નામ એ હંમેશા પૂછાતું હોય છે, ખેજરાલી ગામ. અને ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષો, આ ખેજરીના વૃક્ષોને આપણે સામાન્ય ભાષામાં ખીજડાના વૃક્ષો તરીકે ઓળખીએ છીએ. એને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે, એકલા નહીં, 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું હતું. હવે તમે તો મરો, પણ તમારી જોડે બીજા 363 લોકો મરવા તૈયાર હોય, એવું ત્યારે જ બને જ્યારે તમે કોઈ બહુ સારું કામ કર્યું હોય, તો જ લોકો તમારી સાથે એના માટે જોડાય. નહીં તો એમ કે તાર મરવા બને, મારા બાપાને કેટલા ટકા. બરાબર. પણ આ અમૃતા દેવી બિશ્નોઈએ જંગલોને સાચવવા માટે, એટલે વૃક્ષોને સાચવવા માટે, ને એમાં વૃક્ષોમાં સ્પેશિયલી ખેજરીના વૃક્ષો એટલે કે ખીજડાના વૃક્ષો, જેમાંથી તમારી આ સાવરણી બને છે, જેમાંથી તમારા ટોપલા, સાદડી, પેલી બિછાવાની સાદડી, એ બધું જે બને છે. એટલે પહેલા એવા બધા આપણા ઘરમાં વાસણો પણ એના હતા. બરાબર. જંગલમાં આજે પણ વાંસ સિવાય કોઈ વસ્તુના સાધનો હોય તો એ આ ખીજડાના જે હોય એ છે. બરાબર. તો એ ખીજડાના વૃક્ષોના અંદરથી આટલી બધી વસ્તુ બનતી હતી. બરાબર. તમારા પડદા બને, તમારા ચટાઈ બને, બેસવા માટેના આસનિયા બને, વાસણો બને. તો આ વૃક્ષોના બચાવ માટે, એટલે પેલા જે ઉદ્યોગપતિના માણસો આયા હશે એને કાપવા માટે, બરાબર, અને આ લોકોએ કાપવા નહીં દીધા હોય, અને અમુક લોકો પેલું પિક્ચરનો ડાયલોગ હોય ને, અગર તુજે ઇસકો મારના હૈ તો મેરી લાશ પર સે ગુજરના પડેગા. બરાબર. અને એ વેપારી માર જેવો બીજો ગધેડો વાણિયો હોય, બરાબર, તો એ તો કે પોતાના ફાયદા માટે ચીરી નાખે. બરાબર. તો એવા એ લોકોએ, એટલે ઝાડને બચાવવામાં, એ ઝાડની જોડે કરવત ઉપર પોતાનું શરીર પણ ચીરાઈ જાય, બરાબર, તો પણ એ ઝાડને છોડ્યું નહીં. એટલે જીવતા આ ઝાડને હું નહીં જ પડવા દઉં એમ. આવું જે કામ કર્યું છે એ અમૃતા દેવી બિશ્નોઈ છે. બરાબર. અને એ એકલા નહીં, એની જોડે બીજા 363 લોકો હતા. એટલે 363 ઝાડને એ લોકો બાદ ભેળીને એ કર્યા હતા. અથવા તો 2-3 મોટું ઝાડ હોય, બરાબર, તો 2-3 લોકો આમ એને બાદ ભરીને બેઠા હોય, અને પેલો કરવત ફેરવે
બરાબર. તો એ 3 લોકો એની જોડે પહેલા ચીરાઈ જાય પછી ઝાડ ચીરાય. બરાબર. તો આવી રીતે જ્યારે પોતાનું બલિદાન આપ્યું હોય તો એ શ્રેષ્ઠ બલિદાન કહેવાય. મહેમદાવાદમાં મોટા ઝાડ એટલે મોટા થળિયા તમારે જોવા હોય તો રેલવે સ્ટેશનથી આપણે આપણી બાજુ આવીએ ત્યારે ડાબી બાજુની સાઈડે નવજીવનથી સહેજ આગળ તમને 3 કે 4 મોટા થળિયાવાળા ઝાડ દેખાય છે. એ ઝાડ 200 વર્ષ જૂના છે. આ રોડ બનતો હતો ત્યારે નગરપાલિકા અને અવડાવાળા એ ઝાડ કાપી નાખવા માટે એમણે 2 ઝાડ તો પાડી કાઢ્યા હતા. ત્યારે આખા ગામમાંથી એક જ વ્યક્તિ હિમાંશુભાઈ મધુસૂદન શાહ, એ આપણા સંઘના સ્વયંસેવક છે, બીજેપીના કાર્યકર છે અને આખા બોલા સ્વભાવના છે. બરાબર. વેરાઈ માતાએ બેસે છે, દાઢીવાળા છે. એ હિમાંશુભાઈ આખા મહેમદાવાદ ગામની નગરપાલિકા નવડાની સામે એકલા ઊભા રહ્યા હતા, આ ઝાડ નહીં પડવા દે. બરાબર. એ એમણે બચાયા તો અત્યારે આપણે 3 કે 4 થળિયા જોઈ શકીએ છીએ. બાકી ત્યાં આગળ સાફ થઈ ગયું હોય. તો આવા કેટલાક લોકો હોય છે કે જે પોતાના જીવના બલિદાન આપીને પણ પ્રકૃતિનું રક્ષણ કરે છે. બરાબર. હવે એ લોકો તો મરી ગયા, પણ એ એવી છાપ છોડતા ગયા કે જો પ્રકૃતિનું રક્ષણ કરવું હશે તો જીવનું બલિદાન આપવા પણ બીવું જોઈએ નહીં. બરાબર. અને અત્યારે જે તે વિસ્તારમાં રાજસ્થાનમાં એક તો રણ પ્રદેશ હોય, રણ પ્રદેશમાં વનસ્પતિ ઓછી હોય ને એમાંય આ લોકો કાપી જાય તો પછી કેમનું ચાલે. બરાબર. તો અત્યારે ત્યાંના જે લોકો છે એ આવી રીતે ચીપકો આંદોલન એટલે કોઈ બી ઝાડ કાપવા આવે ને એટલે ઝાડને ચોંટીને ઊભા રહેવાનું. અને જેન્ટ્સ તો હોય જ નહીં. બપોરના ટાઈમે કે સવારના ટાઈમે જેન્ટ્સ ઘરમાંથી કમાવા નીકળી જાય એટલે હોય જ નહીં. તો એ કામ લેડીઝ લોકો એટલે સ્ત્રીઓ, મહિલાઓ અને બાળકો એ કામ સંભાળી લીધું હતું. અને આ જે 363 મરી ગયા એમાં બધી જ સ્ત્રીઓ હતી, કારણ કે બપોરે કોઈ જેન્ટ્સ હોય નહીં. તો એમણે આટલું મોટું કામ કર્યું અને એની યાદમાં ભારત સરકાર પુરસ્કાર વેચે છે, આપે છે, જે આવું સારું કામ વન વિભાગમાં કરે છે એને. તો એ જે બિશ્નોઈ પ્રજા છે એ પોતાનો જંગલોને સાચવવું એ પોતાનો ધર્મ માને છે. બરાબર. અભ્યાસ પરથી આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ, એટલે જંગલોનો તમે પરંપરાગત ઉપયોગ કરો ને તો વાંધો નથી, પણ એનાથી વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. કોઈ પૂર્વગ્રહ રાખવો નહીં. ઉદાહરણ તરીકે વિશાળ હિમાલય. આપણો ભારત દુનિયામાં એક એવો દેશ છે કે જેને આટલી મોટી પર્વતની રેન્જ આટલી મોટી મળેલી છે. આટલા બધા પર્વતોના અંદર જંગલો મળેલા છે અને જંગલોમાં આટલી બધી સમૃદ્ધિ અને સંપત્તિ છે. એ દુનિયામાં ભારત એકમાત્ર આવો દેશ છે. પણ આ અંગ્રેજો લૂંટી ગયા ત્યાર પછી આપણો નંબર 3, 4 જતો રહ્યો છે. અત્યારે આફ્રિકાના જે એમેઝોનના જંગલો છે એ એમેઝોનના જંગલો એ અત્યારે જૈવ વિવિધતાનો અભ્યાસ કરવા માટે બેસ્ટ ગણાય છે. જ્યાં એનાકોન્ડા ને એ ટાઈપના જે પિક્ચરો આવ્યા એ આફ્રિકાના જંગલોમાં, એમેઝોનના જંગલોમાં ત્યાં ઉતારાયા હતા. બરાબર. ત્યાં હજી પણ જૈવ વિવિધતા સચવાઈ રહી છે, કારણ કે ત્યાંના જે આફ્રિકન લોકો છે, હબ્સી લોકો, આ અર્જુનભાઈ કાલે હબ્સી બોલતા હતા તો કંઈક વિચિત્ર રીતે બોલતા હતા. તો એ હબ્સી લોકો આફ્રિકાના એકદમ કાળા અને એવા હોય. બરાબર. તમને બાજુમાં બેસે તો તમને ગમે નહીં, પણ એ લોકો આ પ્રકૃતિનું રક્ષણ કરે છે. બરાબર. તો આપણે ત્યાં વિશાળ હિમાલય એ રાષ્ટ્રીય ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ, આ આલ્પાઇન નામનું વૃક્ષ જે છે એ એટલું બધું મોંઘું છે,
બરાબર, એ આલ્પાઇનના જંગલ આ હિમાલયમાં છે. જે ઘેટાઓનો ચારો હતો, આ આલ્પાઇનના જંગલોમાં તમારા જેવા જે ઘેટા હોય, ઘેટા બકરા, એ ઘાસચારો ચરવા માટે જતા હતા. ભરવાડો પ્રત્યેક વર્ષે, આ ભરવાડો શું કરતા હતા તમે જુઓ, પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં, આ ગ્રીષ્મ એટલે કઈ? ઉનાળો. ગ્રીષ્મ એટલે ઉનાળો. ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટા આ ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા હતા. હિમાલયનું રાષ્ટ્રીય ઉદ્યાન આલ્પાઇનના જંગલો, ત્યાં ઘેટા બકરા ચરાવવા જતા હતા. મુઆઓને અહીંયા આગળ ઘાસચારો નહીં મળતો હોય ત્યાં જતા હતા ઉપર. બરાબર, આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ ઘેટા બકરા ચરાવવાની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. હવે આપણે સમાજ વિદ્યામાં ભણ્યા છે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, જંગલ, વન, બરાબર, સફારી પાર્ક, આ બધાની વ્યાખ્યાઓ આપણને ખબર છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર થાય, નેશનલ પાર્ક, હા, નેશનલ પાર્ક જાહેર થાય પછી ત્યાં આગળ કોઈ આવી માનવીય પ્રવૃત્તિઓ થાય નહીં. અંદર જવા માટે તમારે પરમિશન લેવી પડે, પરમિશન આલે તો જ જવાનું. આ ઘેટા બકરા ચરાવવા તો જવાય જ નહીં. અને એ પ્રવૃત્તિ બંધ થઈ, જેના કારણે પહેલા તો આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જતા, પહેલા આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે અને લંબાઈના કારણે આ ઘાસ એની લંબાઈના કારણે જમીન પર પડી જાય છે અને એ જમીન ઉપર એ ઘાસ પડી જાય એના કારણે નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય. જંગલોમાં પણ નિંદામણ કેટલું મહત્વનું છે એ અહીંયા આગળ તમને કહે છે. એટલે એમાં પણ કામની વસ્તુ જ રાખવાની, નકામી વસ્તુ કાઢી નાખવાની. હવે જંગલમાં એ કામ કોણ કરવા જાય? તમે એનું તો જવાનું નહીં, રોજ સવારે દાંતરડું લઈને નીંદવા જવાના છો, બરાબર, તો એ કોણ કરશે? એ જંગલી લોકો જ કરશે. અથવા તો ત્યાંના જે જૈવ વિવિધતા, જે જીવ જંતુઓ છે, ત્યાંના જે સજીવો છે, પ્રાણીઓ છે, એ લોકો કરશે. બરાબર, તો એ લોકોને મુક્ત મને ફરવા માટે વ્યવસ્થા કરવી પડે. નંબર 26, આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાપન માટે હવે સરકારે તો જાહેર કરી દીધો કે ભાઈ આટલા વિસ્તારમાં કોઈ જવું નહીં, બરાબર, તો એના સફળ વ્યવસ્થાપન માટે કોને જવાબદારી લેવી પડશે? તો કે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં. કોઈ પણ રીતે જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીને જ જવાબદાર ઠેરવવામાં આવે એ સાચું નથી. 10મા ધોરણ અને 9મા ધોરણ અહીંયા નીચે ભોયરામાં ને દવાખાનામાં હોય છે. અહીં દવાખાનામાં કશું થયું એટલે પહેલું નામ કોનું આવશે? 9મા 10મા વાળાનું જ આવશે. તો જંગલમાં કઈ બી થયું તો તમારી જવાબદારી, તમે જંગલમાં રહો છો એટલે તમે જ કર્યું છે. પણ ભાઈ અમે તો રાત્રે હોઈ જઈએ છીએ 9 વાગે, પછી તમારા બધા અધિકારીઓ ખાનગીમાં આવે છે અને બધું આવું કરીને જાય છે. તો કે દર વખતે આવું સાચું નતું. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો, આ જંગલોનો આપણે નાશ કેમ કર્યો? ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ તેમજ બંધો એટલે કે ડેમ્સ, એનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ અથવા તો તેને થનારા નુકસાનથી આંખ ફેરવી શકાય નહીં. બરાબર, આપણે જે રોડ રસ્તા અહીંથી ત્યાં જવું હોય તો જંગલ કાપીને રસ્તો બનાવવાનો, પર્વતો કાપીને રસ્તો બનાવવાનો. જે રોડ રસ્તા આપણે બનાવવાના એ વિકાસ માટે પણ જરૂરી હતા, લોકો માટે પણ જરૂરી હતા, પણ એનાથી એ જરૂરિયાતની સામે તમે કાપ્યું વાંધો નહીં, પણ તમે બીજું એવું કંઈક જગ્યા આપો કે જ્યાં આગળ ઉગાડી શકાય, પણ એ આપણે કરી શક્યા નથી અત્યાર સુધીમાં. અને આપણે આ રસ્તા બનાવવા માટે, પાણી માટેના ડેમ બનાવવા માટે, કારણ કે પાણી જ્યારે ઉપરથી ધસમસતું આવતું હોય તો એને અટકાઈને જે તે વિસ્તારમાં રાખવું પડે.
એ થોડોક વખત ત્યાં રહે, જમીનમાં ઉતરે તો જ એ આજુબાજુના વિસ્તારમાં જમીનોમાં ફળદ્રુપતા આવે. નહીં તો એ પાણી ઉપરથી પર્વતીય પ્રદેશ હોય તો ઉપરથી પાણી સડસડાટ નીચે જ જતું રહે, ઉપરવાળાને કોઈ લાભ મળે નહીં. તો એના માટે ચેકડેમ યોજના આપણે બનાવી હતી. એનાથી એ બનાવવા માટે આપણે જંગલોનો નાશ પણ કરવો પડ્યો હતો, બરાબર. પણ એનાથી આપણે આંખ ફેરવી આપણે જે કર્યું છે એટલે આપણે એને આંખ પેલું દેખ્યું હોવા છતાં આંખ આડા કાન કરીએ ને એવું આપણે કરી શકીશું નહીં. સંરક્ષિત વિસ્તારમાં પર્યટકો દ્વારા અથવા તેઓની સુવિધા માટે થયેલી વ્યવસ્થાના કારણે થતા નુકસાન વિશે પણ વિચાર કરવો પડશે. પૈસાદાર લોકો પોતાના નોકરી ધંધાથી કંટાળ્યા હોય તો એ લોકો આવી રીતે જંગલમાં નાઇટ આઉટ કરવા માટે નીકળતા હોય. આપણે ત્યાં આપણી 14-15ની બેચ જે હતી, 15-16 વાળી સૌમ્યાભાઈ લોકોની બેચ, એ લોકો એમનો જન્મદિવસ હોય અથવા તો એ બધા ભાઈબંધો ક્યારેક મહિને 2 મહિને 3 મહિને આમ મળ્યા ના હોય એકબીજાને, તો એ લોકો આપણા જંગલમાં, સરસ્વતી વાળા આપણા જંગલમાં એ ત્યાં નાઇટ આઉટ કરવા જાય છે. આખી રાત ત્યાં બધા બેસે છે, કેમ્પ ફાયર જેવું કરે છે, વાતો કરે છે, મસ્તી કરે છે, નાસ્તો પાણી કરે છે, સવારે પોતપોતાના ઘેર જતા રહે. તો આવા બધા માટે જે વ્યવસ્થાઓ કરવી પડે, એને રહેવાની વ્યવસ્થા કરવી પડે. રહેવા માટે તકે એસી જોઈએ. એટલે આ જંગલમાં તારે એસીનું શું કામ છે? પણ ના, કે અમારે તો જોઈએ. તો એ બધી વ્યવસ્થાઓના કારણે જે નુકસાન થાય છે એનો પણ આપણે વિચાર કરવો પડશે. એટલે કહીએ છે ને કે ભાઈ કુદરતમાં રહેવું હોય તો કુદરતની રીતે જ રહેવું પડે. હવે ડાંગના જંગલમાં આપણે રહેવા ગયા હોય, તમને કશું કાઢી ના જાય એટલા માટે તમને ટેન્ટ બાંધી આપ્યો હોય, બરાબર. હવે ટેન્ટ બાંધ્યો તાકે અમારે અંદર પંખો જોઈએ. ટેન્ટમાં પલંગ તો છે નહીં, ગોદડા તો છે નહીં, બરાબર, પંખો તો છે નહીં, બરાબર. તો ટેન્ટમાં એ બધું ના મળે. સારું કે એસી તો નાખ્યા લો. તો કે ભાઈ ટેન્ટમાં એસી જોઈતું હોય ને તો જા કચ્છના રણમાં નરેન્દ્ર કાકા ત્યાં આગળ એક રાતના 15,000 કે 20,000 ખર્ચી અને ટેન્ટમાં એસી સાથે રહેવાની વ્યવસ્થા કરેલી છે. અને તે શિયાળામાં એસીમાં રહેવાનું રાત્રે કચ્છના રણમાં, બરાબર. અને 20,000 રૂપિયા એક દિવસનું ભાડું. તાર બહુ એસી કરતો હોય ને તો કે જા. અને તોય લોકો જાય છે. એટલે પ્રકૃતિને માણવા વાળા લોકો તો છે જ, પણ એનાથી જે નુકસાન થાય છે એ નુકસાનનો પણ વિચાર કરવો પડશે, બરાબર. આપણે માનવું પડશે કે આ વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. એટલે આ માણસની અવરજવર ત્યાં વધી ગઈ છે. આપણે આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે, બરાબર. માણસોને જંગલમાં બહુ ડાપણ કરવા જવા નહીં. તું છોની મની તાર ઘેર પડી રહે. આ વર્ષે એકાદ દાડો ઠીક છે, તો કે મહિનો થયો, શનિ રવિ થયું, વીકેન્ડ થયું, હેડો થઈ દાટી છે તઈ તો કે આજુબાજુ પેલા સસલા સાપ ને બધું રમે ને આપણને મજા આવે જોવાની. તારી મજા માટે આખા જંગલોની પથારી ફેરવવાની? તો એને નિયંત્રિત કરવો પડશે. જંગલના સ્ત્રોતનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંને માટે હિતકારી હોય. જો તમને પ્રકૃતિ એમ કહે છે કે બેટા બધું તારું છે, જેટલું જોઈએ એટલું લે, પણ શબ્દ બરાબર સાંભળજો, જેટલું જોઈએ એટલું લે, બગાડ કરીશ નહીં. તમે જમવા બેસો તમારા ઘરમાં અથવા તો બહાર કોઈના લગ્નમાં તમે ડીશ લઈને જાઓ છો, ત્યારે પણ તમારી મમ્મી એટલી તો સલાહ આપશે કે જેટલું ખાવું હોય એટલું ખાજે, પણ બગાડ ના કરીશ. આપણે શું કરીએ છે? ખવાય કે ના ખવાય, પેલા 3 ઇડિયટના પેલા ઇડિયટોની જેમ ડીશ ભરીને લેવાનું અને પછી ખવાય કે ના ખવાય, જેટલું ખવાય એટલું ખાય પછી મૂકી દે, બરાબર. તો એ બગાડ કરવાનો નહીં. એટલે પ્રકૃતિ તમને એમ કહે છે કે મારા
આ મારું જે છે એ બધું તારું જ છે, કારણ કે હું તારી માં છું, બરાબર. તને જેટલું જોઈએ એટલું તું લે, બરાબર, પણ બગાડ કરીશ નહીં. તો પર્યાવરણ માટે પણ આપણે ધ્યાન રાખવાનું છે અને વિકાસ માટે રસ્તા પણ બનાવવાના છે. પણ રસ્તા બનાવીએ ત્યારે એની આજુબાજુ વૃક્ષારોપણ કરવાનું એ પણ ભૂલવાનું નથી, બરાબર. નંબર 32. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા વન સંરક્ષણ કરવામાં આવે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ. હવે અત્યારે આપણે શું છે, આપણો ખેડૂત ભારતમાં ઘઉં ઉગાડે છે, પુષ્કળ પ્રમાણમાં ઘઉં ઉગાડે છે. એ ઘઉં જો ભારતના લોકોને જ વેચણી કરવામાં આવે તો ભારતમાં ક્યારેય ભૂખમરો આવે નહીં. પણ આપણે શું કરીએ છીએ, સહેજ વધારે પૈસા કમાવા માટે આપણે અહીંયા જે ઉગાડેલા ઘઉં એ ફોરેનમાં જઈને વેચી કાઢીએ છીએ. એટલે અહીંના લોકો ભૂખે મરે. એટલે પેલી કહેવત છે ને કે ઘરના લોકો ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, બરાબર. એટલે ઘરના છોકરાને કશું આલે નહીં અને બ્રાહ્મણો પૂજા કરવા આવે ને તો એને ઢગલો રૂપિયા આલે દે, દક્ષિણાના નામે પગે લાગે, ઓ ભૂદેવ, આમ તેમ, તમે તમારા આમ ગુરુ, આવું બધું. તો એવું કરવું જોઈએ નહીં. તો અહીંયા પણ એવું કહે છે કે જ્યારે જંગલોના વિતરણની વ્યવસ્થા, આયોજનની વ્યવસ્થા આવે ત્યારે સૌથી પહેલો ભાગ કોનો હોય? સ્થાનિક લોકો. આપણે કમાઈએ છીએ તો આપણે સૌથી પહેલું કોનું ધ્યાન રાખીએ છીએ? આપણા પરિવારનું. આપણા પરિવારનું ધ્યાન રાખ્યા પછી આપણે આજુબાજુ અડોસ પડોશનું ધ્યાન રાખીએ છીએ. અડોસ પડોશનું ધ્યાન રાખ્યા પછી આપણે આપણા સમાજનું ધ્યાન રાખીએ છીએ. સમાજનું ધ્યાન રાખ્યા પછી આપણે આપણા દેશની ચિંતા કરીએ છીએ. પણ કેટલાક અમારા જેવા ગાંડા હોય ને, પહેલા દેશની ચિંતા કરે પછી ઘરની ચિંતા કરે. એવું સમજે કે દેશની ચિંતા આપણે કરીશું તો ઘરની ચિંતા કોક તો કરશે જ, બરાબર. લશ્કરના સરહદ ઉપર લડવા વાળા જે સૈનિકો છે એ લોકો બોર્ડર ઉપર લડતા હોય છે ત્યારે એ એવું વિચારે છે કે ભાઈ હું અહીંયા આગળથી આને અંદર નહીં જવા દઉં, એટલે અંદર જવા દઈશ તો મારે શું, એને જવું હોય જાય. પણ એ લોકો ત્યાં રોકી રાખે છે, પોતાનો જીવ આપી દે છે. કેમ આવું કરે છે? તો કે અંદર બીજા બધા શાંતિથી જીવે એટલા માટે, બરાબર. એ લોકો એમના પોતાના જ ફેમિલીની ચિંતા કરી હોત તો ત્યાં બોર્ડર ઉપર એક સૈનિક જોવા મળે, બરાબર. તો કેવા પ્રકારના લોકો હોય છે ને આપણે કેવા પ્રકારના બનવાનું છે એ બધું આપણે નક્કી કરવાનું છે, બરાબર. તો પર્યાવરણની ને સંરક્ષણની વાત આવે તો એના ઉપયોગ માટે સૌથી પહેલો સ્થાનિક નિવાસીઓને એનો લાભ મળવો જોઈએ, બરાબર. નંબર 33. આ વિકેન્દ્રીકરણની એવી વ્યવસ્થા, વિકેન્દ્રીકરણ એટલે મેં આને આપ્યું, આ આને આપે, આ આને આપે. એટલે પેલી આપણે કિક પિક્ચરમાં કહે છે ને, આપ अगर आपको अच्छा लग, मैंने आपका काम किया, आपको अच्छा लगे तो आप दूसरे 3 लोगों की मदद करना. એ 3 લોકો એમ કે બીજા 3 લોકોની મદદ કરજો, એ 3 કે બીજા 3 લોકોની મદદ કરજો. હા, જય હો, બરાબર. તો એવી રીતે હવે અહીંયા આપણી સ્કૂલમાં આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને આપણે ફી ઓછી રાખીને અથવા તો ફી નહીં લઈને આપણે ભણાવતા હોય છે, અથવા તો એને ભણાવવા માટે બધું જ આપણે કરતા હોય છે. તો એમની પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ કે ભાઈ તમે મોટા થઈને અમને બહુ બધા પૈસા આપી દો, એવી અપેક્ષા રાખીએ? ના. તમે જ્યારે સરખા થાવ, સદ્ધર થાવ, ત્યારે તમે તમારા જીવનમાં આવા 2, 4, 5 વિદ્યાર્થીઓને તમે પણ એને સારી રીતે ભણાવજો. આમ તમારી પાસેથી બીજી શું આશા રાખીએ? અહીં તમને અહીં તૈયાર કરીને બહાર મોકલીએ, શું તમારે તમારા પોતાના માટે કમાવાનું છે? એ બધું તો કરવાનું જ છે, પણ સમાજ માટે કે દેશ માટે પણ જ્યારે કરવાનું આવે ત્યારે પણ પાછા પડવાનું નહીં, એટલું જ અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ, બરાબર. પછી એવું નહીં કે મને એમને ભણાયો, હું ધાડ મારીએ, તો એમની ફરજ હતી, એમનો સ્વાર્થ હતો, એમને એમની સ્કૂલ ચલાવી હતી ને એટલે મને ભણાયો, બરાબર. તો એવા લોકોની અમારે જરૂર
નથી. બરાબર? તો વિકેન્દ્રીકરણની એવી વ્યવસ્થા છે જેમાં આર્થિક વિકાસ તેમજ પરિસ્થિતિકીય સંરક્ષણ બંને દર્શાવી શકાય છે. જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ, તેથી છેવટે તો એ નિર્ણય આવશે કે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે, તેનો વિનાશ થઈ રહ્યો છે. પર્યાવરણ એ માત્ર વનસ્પતિઓ કે પ્રાણીઓના સજાવટનું સંગ્રહ સ્થાન નથી. આ તો કઈ પ્રાણી સંગ્રહાલય નથી, બરાબર, કે બોટનિકલ ગાર્ડન નથી, હા, કે જ્યાં તમે બધી વનસ્પતિઓને આમ સુશોભિત લોકોને જોવા માટે આમ સરસ રીતે ગોઠવીને મૂકી દો. બરાબર? આ પર્યાવરણ એવી વ્યવસ્થા છે કે જ્યાં કુદરતના બધા જ સજીવો મુક્ત મને કોઈ પણ જાતના ભય ગભરાટ વિના એ શાંતિથી પોતાનું જીવન ચલાવી શકે, જીવન જીવી શકે, એને એવો પર્યાવરણની વાત છે. અહીંયા કોઈ સજાવટ કે બાહ્ય આડંબરની એ જગ્યા નથી. આ એક જટિલ વ્યવસ્થા છે અને જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. આપણે આપણા આર્થિક અને સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર? એકદમ સાવચેતીપૂર્વક આનો ઉપયોગ કરવાનો છે. તો જંગલોમાંથી આપણને આટલું બધું જ્યારે મળતું હોય તો એ જંગલોને સાચવવાની જવાબદારી એ આપણી જ છે અને આપણે તેનો ઉપયોગ વ્યવસ્થિત કરવાનો થશે. તમને તમારા પપ્પા 100 રૂપિયા આપે છે. તમારા પપ્પા તમને 100 રૂપિયા આપીને એમ કહે છે કે જા બેટા વાપરજે, જા બેટા વાપરજે. એ 100 રૂપિયા તમે ઈચ્છો તો 1 મિનિટમાં વાપરી શકો, તમે ઈચ્છો તો 1 કલાકમાં વાપરી શકો, તમે ઈચ્છો તો 1 દિવસમાં વાપરી શકો, તમે ઈચ્છો તો 1 અઠવાડિયામાં વાપરી શકો, અને તમે ઈચ્છો તો એ 100 રૂપિયા 1 મહિનો પણ ચલાવી શકો. તમારા પપ્પા પાસે તમે જ્યારે માંગશો ત્યારે આપશે. કોક જ એવા પપ્પા હશે અથવા તો એને કદાચ એ જે તે દિવસે એને કંઈક તકલીફ હશે તો જ એ ના પાડશે, બાકી કોઈ બાપ તમને ના નહીં પાડે. બરાબર? તો એ તમારા પપ્પા તમને એ 100 રૂપિયા તમે જ્યારે રોજ માંગશો તો રોજ આપશે, કલાકે કલાકે માંગશો તો કલાકે કલાકે આપશે. પણ એણે તમને 100 રૂપિયા આપ્યા અને એ 100 રૂપિયા તમે 1 મહિનો ચલાવો, 1 મહિનો ચલાવો. તો એમાં એવું નથી કે તમે વાપર્યા નથી, તમે વાપર્યા છે, જ્યારે જરૂર પડી ત્યારે વાપર્યા છે, પણ બાકી તમે વેડફ્યા નથી, એનો બગાડ નથી કર્યો. બરાબર? તો મહિના પછી જ્યારે તમે તમારા પપ્પા પાસે 100 રૂપિયા માંગશો તો તમારા પપ્પા 100 નહીં તમને 200 આપશે. કેમ? તો કે એમને હવે એટલો વિશ્વાસ આવી ગયો છે કે આ માણસ ક્યારેય ખોટું કરશે નહીં. બરાબર? તમે જો રોજ 100 રૂપિયા માંગ્યા હોત તો એ મહિનાના 3000 રૂપિયા તમારી પાછળ ખર્ચ કરવા તૈયાર હતા. મહિનાના 3000 રૂપિયા. પણ તમે 3000 માંથી 2900 રૂપિયા બચાયા છે. 2900 રૂપિયા. બરાબર? તો 12 મહિનાની જરી ગણતરી કરજો તમે કેટલું બચત. વાપરવાના હોય ત્યારે વાપરો, બિંદાસ દિલ ખોલીને વાપરો. બરાબર? પણ ખોટા વાપરવાના નહીં. બરાબર? એવું તમને શીખવાડે છે. એટલે જંગલોનું આપણે વ્યવસ્થાપન કરવાનું છે. અત્યાર સુધી આપણે આ જંગલોના વિષયમાં જંગલને લગતી 4 વ્યક્તિઓ, જંગલ આપણને શું શું આપે છે, અને હવે આપણે ભણવાનું છે જંગલોનું વ્યવસ્થાપન કેવી રીતે કરીશું. મેનેજમેન્ટ ઓફ ફોરેસ્ટ. જે લોકો સાપુતારા ગયા હોય, સાપુતારા ગયા છો કોઈ? અમે તો ગુરુજી રાત્રે આકાશ તારાય નથી જોયા.
અમે તો રાત્રે આકાશ તારા નથી જોયા, સાપુતારા કઈ વાત કરવાની. હા, કોકના ઘેર અમે તારા જોયા છે. જ્યારે બી જઈએ ત્યારે અમુક લોકો ઘેર તારા અમે જોયા છે, અને એમાં ઉઘરાણી વાળા નહીં તો ખાસ. બરાબર. તો સાપુતારાના જંગલમાં તમે જાઓ, આપણા ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા બોર્ડર ઉપર આ જંગલો છે, ડાંગના જંગલો જ કહેવાય આપણે, પણ એને સાતપુડાની જે પર્વતીય ટેકરીઓ કે છે એ છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં જંગલો છે. ત્યાં ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જવા માટેનો એક રસ્તો છે, અને એ રસ્તો રાત્રે 9 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવતો હતો. કેમ બંધ કરી દેવામાં આવતો હતો? તો કે ભાઈ જંગલના જે પશુ એટલે પ્રાણીઓ હોય એને કોઈ જાતની હેરાનગતિ ના થાય, એને કોઈ તકલીફ ના પડે, એટલા માટે રસ્તો બંધ કરી દેવાનો. બંને બાજુ ચેકપોસ્ટ હતી, બોર્ડર હતી. છેલ્લી ગાડી 9 વાગે અહીંથી નીકળી ગઈ, પછી 9 વાગ્યા પછી કોઈ ગાડી અંદર જવા દેવાની નહીં. બરાબર. એટલે તકલીફ ઓછી પડે. પણ અત્યારે વિકાસના નામે લાઇટો થઈ ગઈ, વાહન વ્યવહાર વધી ગયો, બરાબર, જરૂરિયાતો લોકોની વધી ગઈ, એટલે અત્યારે રાત્રે પણ આખી રાત ત્યાં આગળ ટૂંટા ચાલુ હોય. તો એનાથી ત્યાંના જે પ્રાણીઓ હતા એ બધા ત્યાંથી પોતાનું ઘર છોડીને બીજે જતા રહ્યા. હવે ગુજરાતમાંથી એ લોકો બીજા રાજ્યોમાં જતા રહે તો ગુજરાતમાં રહેશે શું? આ બધી ચિંતા આપણે કરવાની છે. તો હવે આપણે ભણવાનું છે જંગલોનું વ્યવસ્થાપન. કેવી રીતે જંગલ સાચવીશું જોઈએ. આપણે એ વાત પર વિચાર કરવો જોઈશે. આ વસ્તુ ખાસ કરવાની ભાઈઓ, વિચાર કરવો જોઈશે કે વન વ્યવસ્થાપનના ઉપરયુક્ત સંદર્ભમાં તમામ દાવેદારો એનું લક્ષ્ય સમાન છે. તમામ દાવેદારો એટલે કોણ? તો આ ચારે ચાર વ્યક્તિઓ જંગલને લગતી. ઉદ્યોગોને વન સંપદા માટે મોટા ભાગે બજારની કિંમત કરતા ઓછી કિંમત, ઉદ્યોગો માટે આ વન સંપદા એ મોટા ભાગે બજારની કિંમત કરતા ઓછી કિંમતમાં પ્રાપ્ત કરાવાય છે. જંગલી લોકો, એક તો એમને કઈ ખબર પડે નહીં, કઈ ગયો પેલો આ રહ્યો, એમને કઈ ખબર પડે નહીં એટલે મોંઘા ભાવની વસ્તુ 20-25 રૂપિયામાં પેલા લોકોને આપી દે, અને જેને કંઈક માહિતી આમ જાણકારી હોય ને એ 20-25 રૂપિયાના 250 પેદા કરે, અને 250 વાળાને કંઈક વધારે માહિતી હોય તો એ 2500 પેદા કરે, અને જેને વધારે માહિતી હોય 2500 વાળા 2.5 લાખ પેદા કરે. વસ્તુ એની જ છે, પણ માર્કેટ સુધી પહોંચતા એની વેલ્યુ વધી જાય, અને પછી એ માર્કેટમાંથી પ્રોસેસ થઈને તમને આપે ત્યારે 5 લાખ વેલ્યુ હોય. બરાબર. તો ઉદ્યોગોને ઓછી કિંમતે આ બધું આપે છે, અને એના કારણે પ્રોબ્લેમ શું થાય છે? જો કે સ્થાનિક નિવાસીઓને આવા લાભથી વંચિત રાખવામાં આવે છે. એકચ્યુઅલી આ સંપત્તિ કોની છે? તો જે ત્યાંના લોકો છે એની. આ સંપત્તિ કોની છે? ત્યાંના લોકો છે એની. તો સૌથી પહેલો ફાયદો કોને થવો જોઈએ? એ લોકોને થવો જોઈએ, પણ એ લોકોને થતો નથી. ચિપકો આંદોલન એ સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે. આ અમૃતા દેવી બિશ્નોઈએ જે ચિપકો આંદોલન ચાલુ કર્યું વૃક્ષોને બચાવવા માટે, એનું મૂળમાં કારણ આ જ હતું કે જંગલનો જે વસ્તુઓ છે એનો સૌથી પહેલો હક જેને કહેવાય એ જંગલના લોકો, જંગલી લોકોનો, આદિવાસી લોકોનો છે, પછી બીજા બધાનો છે. બરાબર. અને તમારે જોઈતું હોય તો ડાળખા કાપીને લઈ જાઓ, પણ થળિયા કાપો નહીં, એવું એ લોકો કહેતા હતા. નંબર 5, આ આંદોલન, આ ચિપકો આંદોલન ક્યારે ચાલુ થયું? તો કે 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં અમૃતા દેવી બિશ્નોઈએ જે આંદોલન કર્યું હતું ને એ 1731માં કર્યું, અને આ ચિપકો આંદોલન જે છે 1970માં ચાલુ થયું. બરાબર. આ બે વચ્ચે ફેર છે. હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં
આ ગઢવાલ જિલ્લામાં, એટલે હમણાં દર્શભાઈ જે ઉત્તરાખંડમાં ગયા હતા ને NIM-માં, એ ગઢવાલ જિલ્લો, એમાં રેની નામના ગામની એક ઘટનાથી થયું હતું. રેની નામનું એક ગામ, ત્યાંથી આ શરૂઆત થઈ હતી. બરાબર. એમાં શું થયું, તો કે આ વિવાદમાં લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકોની વચ્ચે થયો હતો. એનું કારણ શું હતું? કારણ કે વૃક્ષોના જે માલિકો હતા તેઓને વૃક્ષો કાપવાનો અધિકાર આપી દેવામાં આવ્યો હતો. એ લોકોને એવું કીધું, તમે આ વૃક્ષો વાયા છે તો એ તમારા વૃક્ષો. આપણા ખેતરમાં જે વૃક્ષો હોય, આપણા ખેતરના વૃક્ષો તો આપણે જે કરીએ ને, તો જેમણે વૃક્ષો કાપ્યા, એટલે જેણે વૃક્ષો વાયા એને કાપવાનો અધિકાર આપી દીધો. બરાબર. તો એનો મતલબ એ થયો કે જે તમને જન્મ આપે છે એને જ તમને મારવાનો હક છે, બીજા કોઈને નહીં. બરાબર. તો મારા છોકરાને હું જ મારું ને, બહારના કોઈને અડવા દઉં? હું તમને ગમે એટલા મારું, મારીને તમારો લોચો બનાવી દઉં, લાડવો બનાવી દઉં. બરાબર. બીજા કોઈ મારવા દો? તો અહીંયા પણ એવું છે કે જંગલોમાં જે વૃક્ષોના માલિક હતા એને કાપવાનો અધિકાર સરકારે આપી દીધો. ભાઈ તમારા છે, તમારે કાપી દેવાના. આપણા ખેતરમાં આપણે એવું જ કરીએ છીએ ને, બીજા કોઈ કાપવા દઈએ છે? કામ ધારે હોય તો કે એ મારું છે, અડતો નહીં. અને પાછા ગોમડા અમારે તો ઝાડા કાપવાના, ઝાડા આપી દઈએ ને એટલે અમારો પ્રસંગ ઉકલી જાય. હવે સારું, કયા ઝાડાની વાત કરે? પેલા ઝાડા કે આ ઝાડા? ખબર નહીં. જે આપણે પેલા ડબલા ભરીએ કે પછી શું હાલવાનું ખબર નહીં. તો કે આ ઝાડ કાપવાનો અધિકાર આપી દેવામાં આવ્યો. એક દિવસ આ માલિકોના માણસો વૃક્ષને કાપવા માટે આવ્યા, ત્યારે ત્યાંના સ્થાનિક પુરુષો ત્યાં હાજર નહોતા. જેન્ટસ લોકો, આ જેન્ટ્સ લોકો ત્યાં હાજર નહોતા. બરાબર. અને કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ આ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે પોતાનો હાથ ફેલાવીને ઊભી રહી ગઈ. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા. આ માલિકો સારા હશે, આ એકચ્યુઅલ વાણિયા હશે બિચારા, પેલો લોભી વાણીઓ નહીં હોય, સારા માણસો હશે, એટલે એમણે અટકાયા. અને છેવટે માલિકોએ તેમનું વૃક્ષો કાપવાનું કામ બંધ કરવું પડ્યું. સારા માણસ હતા. બાકી જો અમૃતા દેવી બિશ્નોઈ વખતના માણસ હોત, અંગ્રેજો જેવા, કારણ કે 1731માં તો અંગ્રેજો જેવા જ હોય ને, તો કે ભલે ને માણસ કપાય તો માણસ, આપણને તો ઝાડ મળવું જોઈએ, રમાઈ કાપી જ જતા રે. પછી ઝાડની જોડે લોહીના બાટલા મફત મળે ને, અને મિજબાનીની પાર્ટી માટે પેલું ચીચી બી મળી જાય. શું કેવું છે? અને એ લોકો તો કાંટા છરીથી ખાય એટલે વાંધો ના આવે. તો આ ચિપકો આંદોલન 1970માં, અમૃતા દેવી બિશ્નોઈનું આંદોલન 1731માં, આ બે વચ્ચેનો ડિફરન્સ ખાસ ધ્યાનમાં રાખવાનો. નંબર 5, પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણની આ સ્પર્ધામાં, હવે પ્રાકૃતિક સ્ત્રોતો પહેલા તો સાચવવા માટે સ્પર્ધા થઈ, પછી કે હવે નિયંત્રણ માટે સ્પર્ધા થઈ. એમાં પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો, જે ફરીને પ્રાપ્ત થઈ શકે છે એવા, એનું સંરક્ષણ અનિવાર્ય બાબત છે. પુનઃ પ્રાપ્ય, જે ફરીથી પ્રાપ્ત થઈ શકે છે એને પહેલા સાચવી લો, એને પહેલા સાચવી લો. એટલે આપણે ત્યાં આપણા સમાજ અને આપણી સંસ્કૃતિમાં પણ એવું કહેવાય છે કે જે પહેલાના રાજાઓ ને એ બધા હતા, તો એ લોકો પણ શું કરતા, તો કે પુરુષોને માર નાખે પણ મહિલાને બાળકોને છોડી દે. કેમ? તો કે માં છે, પ્રકૃતિનું સંવર્ધન એ હશે તો થશે, બરાબર, નહીં તો નહીં થાય. તો એ લોકો નતા મારતા. બરાબર. એ આપણી
ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને રીતની પરંપરાઓ હતી, બરાબર. અને આપણા રાજાઓ એમ કે લેડીઝ ઉપર હાથ બી ના ઉપાડે એમ, બરાબર. શિવાજી મહારાજ એનું ઉદાહરણ છે કે એમના સૈનિકો એક મુસલમાન રાજાને હરાઈ અને એની બેગમને ઉપાડી લાયા હતા. તો એ બેગમ તો એટલી બધી રૂપાળી, બરાબર, દુનિયામાં એના રૂપનો કોઈ એ નહીં. અને શિવાજી મહારાજ મારા જેવા બિચારા કલર જાય પૈસા પાછા. હવે તમે જેને જીતી લાયા હોય, કદાચ કોઈ મુગલ સૈનિક હોત, બરાબર, કોઈ રાજા હોત, તો એ શું કરત? એને પોતાની રાણી બનાવી લે, બરાબર. પણ શિવાજી મહારાજે શું કીધું કે એમને જે રીતે તમે લઈ આવ્યા છો, એટલે એક રાજાની માં છે, એટલે શિવાજીની માં છે, એવી રીતે એને માં તરીકેનું જીજા માતા જેવું ગૌરવ આપીને એમને પાછી મૂક્યા. અને પછી સ્ત્રીને એવું કહે છે કે કદાચ જો મારી માં પણ આટલી રૂપાળી હોત તો હું પણ તમારા જેવો રૂપાળો હોત. એટલે પોતાના દીકરો સમજીને એક રાજા એને એવું કહે છે, પોતાનો દીકરો સમજીને મને માફ કરી દો, બરાબર. અને જો મારી માં પણ આટલી સુંદર હોત તો હું પણ આટલો સુંદર થાત. એવી રીતે એને જીજા માતા જેવું એને માન મર્યાદા આપીને એને પાછી મોકલી દેવામાં આવે. તો આ આપણા સંસ્કૃતિ, આપણા ધર્મની આ સભ્યતા છે, આપણી તાકાત છે. બીજા લોકો પાસે એ નથી. એ તો બધો ઉપયોગ કરવા, એ તો આ ઉદ્યોગપતિઓ જેવા કહેવાય, ઉપયોગ કરવાનું શીખ્યા છે, બરાબર. આપણે જ બધું છોડી દેવાનું શીખ્યા છે. તો પુનઃ પ્રાપ્ય જે ફરીથી મળે છે, તો ઝાડ ફરીથી ઉગી શકે, તો એવી બધી જે વનસ્પતિઓ છે, તો એ પ્રાપ્યો એનું સંરક્ષણ કરવાનું. અને આ ઉદ્દેશ્યથી તેના ઉપયોગની રીત ઉપર પ્રશ્ન થાય છે. લાકડાના કોન્ટ્રાક્ટરોએ તે વિસ્તારના બધા વૃક્ષો કાપીને ધરાશાયી કર્યા હોત અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશા માટે વૃક્ષહીન કરી નાખ્યો હોત, જ્યારે સ્થાનિક જન સમુદાય વૃક્ષોની કેટલીક શાખાઓ, જે વેપારી હોય એ શું કરે, તમારે ત્યાં પણ ખેતરનું ઝાડ કાપવા આવે તો એ શું કરે છે, આખું થળિયું તો પાડી જ નાખે, પણ નીચેથી જે મૂળની ગંડિકાઓ જે હોય, મોટો ગઠ્ઠો, એને પણ ખોદીને બહાર કાઢી નાખશે. કેમ? તો કે સૌથી વધારે વજન તો એનું હોય. પણ જો એ વૃક્ષ કાપવા વાળા વેપારીને તમે એમ કહો કે આને થળિયાથી જમીન લેવલ જે છે એટલું જ તારે કાપવાનું છે, તો એ તમારા ખેતરમાં ક્યારેય ઝાડ કાપવા નહીં આવે, ક્યારેય નહીં આવે, બરાબર. કોક દાડો એવું તમારા પપ્પાને કહેજો કે આપણે આવી રીતે કપાવા છે. તો અત્યારે આપણે ત્યાં આગળ ઘણા બધા આવે છે, તમારે ઝાડ આપી દેવા હોય તો કહેજો. મેં કહું હા, આપવાના છે, વાંધો નહીં, બરાબર. પણ જમીન લેવલથી 2 ફૂટ છોડી અને ઉપરનું બધું કાપી નાખો, તાકે યાર એમાં તો શું મળે. તો મેં કહું જે હોય કરવું હોય તો એ કરવાનું, નહીં તો નહીં કરવાનું, બરાબર. તો અહીંયા પણ સ્થાનિક લોકો જે હોય એ શું કરે, વૃક્ષોની કેટલીક શાખાઓ, ડાળીઓ કે પર્ણોને કાપે. એનાથી શું ફાયદો થાય, તો કે જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય, જૈવિક ભાગોની પૂર્તતા થાય. નંબર 10, ચિપકો આંદોલન એ ખૂબ જ ઝડપથી માનવ સમુદાયોમાં ફેલાઈ ગયું, તેમજ લોક સંચારે પણ, તેમાં લોક સંચાર એટલે મીડિયા, પત્ર, પેપર, એ બધા ન્યૂઝપેપર, એ બધા એણે પણ યોગદાન આપ્યું. અને સરકારને આ બાબતે વિચારવા માટે લાચાર કરી દીધી હતી કે જંગલ કોનાથી છે અને જંગલોના સ્ત્રોતનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનઃ વિચારણા કરવા માટે લાચાર બનાવ્યા હતા. અનુભવે લોકોને શીખવાડી દીધું છે, અત્યારે બધાને ખબર પડી ગઈ છે કે આ જંગલ કે વૃક્ષ નહીં હોય તો શું દશા થશે. એણે શીખવાડી દીધું છે કે જંગલના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ નથી, પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા તેમજ જલ સ્ત્રોત એટલે જમીન, પાણી બધું જ પ્રભાવિત થાય છે. અને સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી આ જંગલોનું વ્યવસ્થાપન આપણે કાર્યદક્ષતાથી આગળ વધેલું છે, બરાબર.
તો જંગલોના વ્યવસ્થાપનમાં સૌથી પહેલું કોણ કરી શકશે? તો ત્યાંના સ્થાનિક લોકો જ આ કામ કરી શકશે. તમે રોજ જંગલમાં જવાના નથી કે સરકાર પણ રોજ જંગલમાં જવાની